નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણા ત્યાં જે ભિખારી આવે છે, જે માગણ આવે છે, એ ભિખારી કેમ આવે છે આ સુધી આપણે કોઈ ધ્યાન એના પર આપણે વિચાર કરતા નથી. એ આપણને જગાડવા આવે છે. તો હવે તમને એમ લાગશે કે ભિખારી આપણને કેવી જગાડે, પણ ખરેખર ભિખારી આપણને આપણી યાદ અપાવવા, આપણી બેહોશીમાંથી બહાર કઢાવવા, આપણને અંધકારમાંથી બહાર કઢાવવા અને આપણને જગાડવા જ આવે છે. કેમ કે ભિખારી જે આપણે આગળ આવતા ને એ આપણને, એ ભલે બોલતો ના હોય પણ એ આપણને સૂચક બતાવે છે. એ એની પરિસ્થિતિનું ભાન આપણને કરાવે છે. તો ભિખારી તમને એમ કહે છે કે જો જોઈ લે તું મારા સામું, હું પણ આગલા જન્મમાં ભિખારી નહોતો, તો હું પણ ગયા જન્મમાં અમીર હતો, પરંતુ હું વિષય, વાસના, મોહ, લોભ, અહંકારમાં એટલો બધો ઓંધળો બની ગયો હતો કે જેમ આજે હું તમારે ત્યાં ભીખ માગવા માટે આવું છું, તેમ મારે ત્યાં પણ ભિખારી ભીખ માગવા માટે આવતા હતા. પરંતુ મારા માથે અજ્ઞાનતાનો, અહંકારનો અંધકાર હતો અને લોભ પણ હતો, અને મને મારી સંપત્તિનું અભિમાન હતું, અને મેં ઓંધળાએ કોઈ ભિખારીને દાન કર્યું ન હતું. મેં કોઈને બટકું રોટલો પણ ખવડાવ્યો ન હતો, અને મેં ગરીબોની મજાક ઉડાવી હતી, ગરીબોને નફરત કરી હતી, ગરીબોનું શોષણ કર્યું હતું, ગરીબોને ધુતકાર્યા હતા, ગરીબોને મારા ઘરના ઓગણામાંથી ભગાડ્યા હતા. માટે હે ભાઈ, આજે તારા આંગણે હાથમાં વાટકો લઈને તને જગાડવા માટે હું આવ્યો છું. કેમ કે તું મારી હાલત જો અને જાગી જા. જો ભગવાને તને તારા પ્રમાણમાં ધન અને સંપત્તિ આપી હોય તો તેમાંથી તારા આંગણે આવેલાને ચપટી પુણ્યદાન કરજે. સંપત્તિને ધર્મના માર્ગ પર વાપરજે, ને સંપત્તિને સારા માર્ગે વાપરજે. સંપત્તિને ધર્મમાં વાપરજે, સંપત્તિને લોક કલ્યાણમાં વાપરજે. સંપત્તિને કોઈ ગરીબની, તારી સંપત્તિથી કોઈ ગરીબની આંતળી તું ઠારજે, અને તો તારા પર ભગવાનની કૃપા થશે. અને આ મોંઘો મનુષ્ય જે તને મળ્યો છે એને તું જાણી લેજે. તો ભિખારી આપણને સમજાવે છે કે આ મોંઘો મનુષ્ય જે મને પણ મળ્યો હતો, મારી પાસે પણ સંપત્તિ હતી, હું પણ સુખી રહેતો હતો, મારે પણ મકાન હતું, બધું જ મારી પાસે હતું. પણ મારી આ દશા ક્યારે થઈ કે મેં મારું કર્મ અવળું કર્યું. મેં કોઈને સંપત્તિમાંથી મારા આંગણે આવેલા ભિખારીને મેં અન્નદાન કર્યું નથી, અને પુણ્યદાન કર્યું નથી, અને ધર્મદાન પણ મેં કર્યું નથી. ક્યાંય મેં એક ધર્મના કાર્યમાં મેં 1 રૂપિયો વાપર્યો નથી, કે કોઈને ખવડાવવામાં મેં 1 રૂપિયો વાપર્યો નથી, કે મેં કોઈ પક્ષીના ચણ માટે પણ મેં 1 રૂપિયો વાપર્યો નથી. અને હું લોભમાં આંધળો થઈ ગયો હતો, હું મોહમાં આંધળો થઈ ગયો હતો. ત્યારે તું અત્યારે મારી આ હાલત જો, મારી હાલત કેવી થઈ ગઈ છે. અને એ જ કર્મનું ફળ આજે તું તારી નજરે જોઈ રહ્યો છે. આજે મારે દર ભટકવું પડે છે. એમ છતાં કોઈ, જેમ મેં મારા ઘરેથી લોકોને ધિક્કાર્યા હતા, એમ લોકો હવે મને ધિક્કારે છે. મને લોકો એમના આંગણાથી પાછો કાઢે છે કે જા ભાઈ, કંઈ નથી. પણ હે મારા ભાઈ, તું મારા જેવું ના કરીશ. તું મને કંઈક આપ,
જે મેં લોકોને કંઈ આપ્યું નહીં, જો તું પણ કંઈ નહીં આપે ન તો આ જન્મમાં તો ઠીક છે, તારી પાસે સંપત્તિ છે, પણ આવતા જન્મમાં જે મારી દશા થઈ છે ને એ દશા તારી થાય છે. અને પછી એ જ ભિખારી આપણને સમજાવે છે, એક ભજન કહે છે, એક ખાખ મેં ખપ જાનાર બંદે मिट्टी से मिल जाना, मत करो ने अभिमान, एक दिन पवन से उड़ जाना, मत करो ने अभिमान, एक दिन मिट्टी में मिल जाना. અને વાત પણ સાચી છે. પહેલાં આપણે વિચાર તો કરો કે આપણી પાસે શું હતું, અને આપણે જોઈએ કે આ સૃષ્ટિ ઉપરથી આપણી પાસે તો કંઈ નથી એવા અનંત સંપત્તિવાળા, અનંત અહંકારવાળા આ સૃષ્ટિ પરથી વયા ગયા છે, બધા હાલ્યા ગયા છે, કોઈ કંઈ હાથે લઈ જતું નથી. તો હે ભિખારી આપણને સમજાવે છે કે હે પુરુષ, તું અભિમાન ના કરીશ, કોઈ વાતનું અભિમાન ના કરીશ. ભલે ભગવાને તારી પાસે સંપત્તિ આપી હોય, તને સુખ આપ્યું હોય, શાંતિ આપી હોય, સમૃદ્ધિ આપી હોય, તને કોઈ સારી ડિગ્રી આપી હોય અને તું સારું કમાતો હોય, તો પણ એ સંપત્તિનો તું અભિમાન ના કરીશ. કેમ કે સંપત્તિમાં 16 અવગુણ હોય છે. અને વાત પણ સાચી છે કે સંપત્તિમાં 16 અવગુણો હોય છે. જે સંપત્તિ જો જીરવી શકે એ જ જીરવી શકે. બાકી સંપત્તિ ખિસ્સામાં હોય તો આનાથી વાંધો ન હોય, પણ સંપત્તિ જો મગજમાં ચડી જાય તો પછી સંપત્તિ આપણને અવળો માર્ગ બતાવે, અવળા કાર્ય કરાવે. ત્યારે આ ભિખારી કહે છે કે તમે જગતના દાખલા જોઈને જુઓ. એટલે ભિખારી આગળ આપણને સમજાવે છે કે મરનારની પાછળ ચાહનાર કોઈ મરતું નથી. કહે છે મરી જઈશું, પણ પાછળથી કોઈ મરતું નથી. બળતી જોઈ એની લાશને આગમાં કોઈ પડતું નથી. અરે આગમાં તો શું, એની રાખને પણ કોઈ અડતું નથી. અને વાત પણ સાચી છે. 7 બહેનો વચ્ચે એક ભાઈ હોય, જો એ ભાઈ બીમાર પડ્યો હોય, કાં તો પતિ બીમાર પડ્યો તો પત્ની એમ કહે કે એમના વગર હું નહીં જીવી શકું. 7 બહેનો એમ કહે છે કે અમારા ભાઈ વગર અમે નહીં જીવી શકીએ. અમારા ભાઈને ગમે તે કરીને ડૉક્ટરને કે તમે સાજો કરી દો. પત્નીએ ડૉક્ટરને ભલામણ કરતી હશે કે મારા પતિને સાજો કરી દો, એમના વગર હું નહીં જીવી શકું. પણ હવે વિચાર તો કરો, જ્યારે એનો પતિ કે એનો ભાઈ એ મરી જાય છે ત્યારે આપણે સ્મશાન સુધી જ એને વળાવવા જઈએ છીએ. અને ગમે હોય એનો આપણો સંબંધ હોય, 7 બહેનો વચ્ચે એક ભાઈ હોય કે એનો પતિ હોય, કમાતો પતિ હોય કે એનો દીકરો હોય, પણ હવે જ્યારે જીવતો હતો ત્યારે આપણે અરમાનો કરીએ છીએ કે એને આમ થઈ જાય તો હું આમ કરીને, એને આમ થઈ જાય તો હું આમ કરી દઈશ. પણ ત્યારે ભિખારી તમને સમજાવે છે કે બળતી જોઈ એની લાશને આગમાં કોઈ પડતું નથી. ભલે તમે એને ગમે એટલું વાલ કરતા હોય, પણ જ્યાં એના મરદાને, એના શરીરને જ્યાં અગ્નિ ચોંપાય છે અને એ અગ્નિ ચોંપાયા પછી એનું શરીર સળગતું હોય છે, એ બળતી જોઈ લાશને એની આગમાં કોઈ પડતું નથી. અને આગમાં તો શું, પછી એની રાખને પણ કોઈ અડતું નથી. અને વાત પણ સાચી છે, કેટલાની રાખ રખડતી હોય છે. કોઈ એમ કહે કે મારા બાપાની રાખ તો ભલે એમનું શરીર બાળી નાખ્યું, પણ બાપાની યાદમાં રાખની, હવે વિચાર કરો રાખ કેટલી હોય, 2 કિલો જ રાખ હોય. મનુષ્યનો જન્મ થાય ત્યારે 2-2.5 કિલોનો હોય, અને મૃત્યુ પછી પણ એ 2-2.5 કિલોનો હોય. તો એની રાખને પણ કોઈ અડતું નથી. એટલે ભિખારી કહે છે કે ખાખ મેં કપી જાના બંદે મિટ્ટી સે મિલ જાના, મત કરો ને અભિમાન, એક દિન પવન સે ઉડ જાના. એટલે તમારી જે રાખ થવાની છે ને, હવે જો એ રાખ પવનથી ના ઉડી જતી હોય તો તમે સ્મશાનમાં જુઓ કેટલા માણસો મરી ગયા. સ્મશાનમાં રાખનો ઢગલો જ થઈ જાય, પણ ક્યાં ઢગલો દેખાય છે?
ક્યાંય નહીં, એ બધું પવન વેગે, એટલે શરીર આ પવન વેગે ઉડી જ જાય છે, બળીને ભસ્મ થઈ જાય છે અને એ રાખ છે પવન વેગે ઉડી જાય છે. પછી આગળ ભિખારી કહે છે કે સોના સોના પહેરો હીરલા પહેરો, પહેરો મલ મલ સાચા, રૂપિયે ગજ કા મસરૂ પહેરો, તો એ મરણ કેરિયા. તમે જે આ તમારા શરીરને તમે જે મારું મારું કરી રહ્યા છો ને તમે જેને સંઘાળી રહ્યા છો, એટલે કહેવાય છે કે વાળે વાળે તમે મોતી પરોવો. તમે આ શરીરને જે શણગારી રહ્યા છો એને સોનેથી મઢી રહ્યા છો અને આના પર તમે એક નહીં, હમણાં આપણે લગભગ 2.5 વર્ષ પહેલાં એક કિસ્સો સાંભળ્યો દેખશો અમીર માણસનો. એ દરરોજ 7 કિલો સોનું પહેરતો હતો. હવે 7 કિલો સોનાએ શું એને 7 સેકન્ડ માટે જીવવા દીધો? 7 કિલોમાંથી એક રત્તીભાર તોલું પણ એની સાથે સ્મશાનમાં ગયું ના. તો તમે ગમે એટલું સોનું પહેરો, ગમે એટલા સાચા હીરાની માળાઓ પહેરો, અને એટલે કેટલાય સમ્રાટો નીકળી ગયા, કેટલાય સમ્રાટો જતા રહ્યા સૃષ્ટિ પરથી. રાવણ જેવો રાવણ જતો રહ્યો. તો કહેવાનો મતલબ ભિખારી તમને એમ કહે છે કે તમે આ જે બધું કરો એ બરાબર કરો, પરમાત્માની મર્યાદામાં રહો, તમારી દ્રષ્ટિએ તમે સ્થિર રાખો. એટલે ભિખારી છેલ્લે શું કહે છે, તમારી દ્રષ્ટિ કેવી રીતે સ્થિર રાખવાની છે કે જેમ એક પાણીની પનિહારી એના માથે ગાગર લઈને જતી હોય તો એ રસ્તામાં ચાલતી હોય છે, બીજા લોકો સાથે વાતચીત પણ કરતી હોય છે, પણ તમે જુઓ રસ્તા એ ખાડા ટેકરાવાળા રસ્તા હોય છે, પણ એની ગાગર માથેથી નીચે પડતી નથી, કારણ કે એની દ્રષ્ટિ ત્યાં સ્થિર થયેલી છે, એની સુરતા ત્યાં સ્થિર થયેલી છે. અને બીજા નંબરે કે તમને જે ધન સંપત્તિ મળી છે એમાં તમારો અધિકાર ના જમાવશો, એના પરમાત્માનો પ્રસાદ માની લ્યો કે મને જે આ સંપત્તિ મળી છે પરમાત્માની કૃપાથી મળી છે અને પરમાત્માનો પ્રસાદ જ છે, એમાં મારું કંઈ નથી. મારું તો આ શરીર જે છે એ છૂટી જવાનું છે અને આ સંપત્તિ પણ મારી પાસેથી છૂટી જવાની છે. એટલે સંપત્તિ મારી નથી, સંપત્તિ પરમાત્માનો પ્રસાદ છે. અને ત્યારે તમે આટલું માનશો ને તો તમે કોઈ દિવસ તમારા હૃદયમાં એવો ભાવ નહીં જાગે કે ભિખારી આંગણે આવે તો એને ધીત્કારીએ, પૂનદાન ન કરીએ. અને એમાંથી આટલું વિચારો કે આપણી અંદરથી મોહ અને લોભ અને વાસના આ 3 વસ્તુ પણ નીકળી જાય છે. એટલે કે આ તો સંતોએ દાખલો બનાવ્યો છે કે ભિખારી, અને વાત પણ સાચી છે કે ભિખારી ઉપરથી આપણને ઘણું બધું જાણવાનું મળે છે. એ આવો કેમ બન્યો, આપણે આવા છીએ તે આવો કેમ છે. તો હવે જ્યારે આપણા આગળ ભિખારી હોય ત્યારે આપણે ચેતી જવું, ત્યારે હોશમાં આવી જવું અને વિચાર કરો કે જોજો જેવી હાલત આની થઈ છે એવી હાલત આપણી ન થાય. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.